નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સીસી મેન્સ એટલે કે સીસીની મુખ્ય પરીક્ષા એનું મિત્રો આપણે ગ્રુપ બી છે, જેમાં આપણે એની પહેલાં આપણે એક પાઠ જોઈ ચૂક્યા છીએ। કેનો પાઠ જોઈશું એટલે પહેલો ભાગ જોઈ ચૂક્યા છીએ, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસાનો ભાગ 1 જોઈ ચૂક્યા છીએ મિત્રો। આજે ભાગ બીજો છે મિત્રો, કયો છે મિત્રો? ભાગ બીજો છે આ। તેમાં આપણે અગત્યના ક્વેશ્ચન જોવાના છીએ મિત્રો। કેના મિત્રો? સીસી મેન્સ મુખ્ય પરીક્ષા માટે જે આપણું મિત્રો 200 ગુણનું મિત્રો પેપર લેવાનું છે એમસીક્યુ ટાઈપ, તેના માટેના અગત્યના પ્રશ્નો મિત્રો લઈને આવી ચૂક્યા છીએ। તો મિત્રો હવે શરૂ કરી દઈએ, અને પાર્ટ 1 જોવાનો બાકી હોય તો એ જોઈ લેજો, અને બંધારણનો પણ ભાગ અપલોડ છે એ પણ જોઈ લેવો, અને ટેલિગ્રામમાં વન ઇન્ડિયા સ્ટડી સર્ચ કરીને ત્યાં પણ જોઈન કરી લેવું અને પીડીએફ મેળવી લેવી। તો મિત્રો સાહિત્ય આપણે હવે શરૂ કરી દઈએ। તો પહેલો ક્વેશ્ચન છે, ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ કોના સમયથી શરૂ થાય છે? તો ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ એ કોના સમયથી શરૂ થાય છે? તેમાં આપણો આન્સર છે ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી શરૂ થાય છે। કોના સમયથી? ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી। ચંદ્રગુપ્ત મૌર્ય મિત્રો મૌર્ય વંશની સ્થાપના કરી હતી। શું છે મિત્રો? મૌર્ય વંશની સ્થાપના કરી હતી ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા। કયા મિત્રો? 321માં મિત્રો, ઈસવીસન પૂર્વે 321માં મિત્રો આપણે જોઈ તો ધનાનંદને હરાવીને મિત્રો આપણે જોઈ તો જે નંદ વંશનો શાસક હતો એને હરાવીને મિત્રો આપણે જોઈએ તો મૌર્ય વંશની સ્થાપના કરી હતી। તેમાં આપણે જોઈએ તો એને કોણે મદદ કરી હતી? તેને ચાણક્ય દ્વારા તેને ખૂબ જ સારી એવી મદદ કરવામાં આવેલી હતી। પછી બીજા નંબરનો ક્વેશ્ચન છે, મૈત્રક વંશની સ્થાપના કોણે કરી હતી? તો મૈત્રક વંશની સ્થાપના છે મિત્રો સેનાપતિ ભટ્ટાર્ક દ્વારા કરવામાં આવી હતી। કોના દ્વારા? સેનાપતિ ભટ્ટાર્ક દ્વારા મૈત્રક વંશની સ્થાપના કરવામાં આવી હતી। જે આપણે જોઈએ તો મૈત્રક વંશની રાજધાની કઈ હતી એ આગળ ક્વેશ્ચન આપેલો છે। પછી મૈત્રક વંશ છે મિત્રો ક્યારે મિત્રો? 470-80માં મિત્રો એની સ્થાપના કરવામાં આવી હતી। એ પણ યાદ રાખવાનું છે। કેટલા ક્યાં સુધી? 788 સુધી શાસન કર્યું હતું, અને પહેલો શાસક કોણ હતો મિત્રો? સેનાપતિ ભટ્ટાર્ક હતો, યાદ રાખજો। પછી છે ત્રીજા નંબરનો ક્વેશ્ચન, મૈત્રક વંશનો કુળ ધર્મ કયો હતો? મૈત્રક વંશનો કુળ ધર્મ કયો હતો? તો એમાં આપણો આન્સર છે શૈવ। કયો હતો મિત્રો? શૈવ ધર્મ હતો એનો, શૈવ ધર્મ યાદ રાખવાનું રહેશે। મૈત્રક વંશનો કુળ ધર્મ શૈવ ધર્મ હતો। તેમાં મિત્રો આપણે જોઈએ તો ધરપટ હતો, ધરપટ આપણે જોઈએ તો પરમ આદિત્ય ભક્ત હતો મિત્રો, સૂર્યની પૂજા કરતો હતો, એ પણ તમારે યાદ રાખવાનું રહેશે। પછી છે ચોથા નંબરનો ક્વેશ્ચન, મૈત્રક શાસકોની રાજધાની કઈ હતી? તો મૈત્રક શાસકોની રાજધાની છે વલભી હતી। કઈ હતી? વલભી છે। તો મિત્રો હાલ છે વલભી છે, વલભીપુર તરીકે ઓળખાય છે। વલભી છે એ વલભીપુર તરીકે ઓળખાય છે। પછી આપણે બ્રિટિશ કાળમાં મિત્રો વડા તરીકે ઓળખાતું, સંસ્કૃતમાં એને વલહી તરીકે ઓળખવામાં આવે છે, એ પણ તમારે યાદ રાખવાનું રહેશે મિત્રો। સાપરું અને આપણે જોઈએ તો મકાનનો સાપરું હોય તેનો અર્થ એવો થાય છે। પછી છે પાંચમા નંબરનો ક્વેશ્ચન, ચીની મુસાફિર હ્યુએન ગુજરાતની મુલાકાત વખતે કયો રાજા રાજ્ય કરતો હતો મિત્રો? તો ચીની મુસાફિરની મુસાફરી સમયે ગુજરાતમાં કોણ આપણે જોઈએ તો રાજા રાજ કરતો હતો? તો ધ્રુવસેન બીજો છે રાજ કરતો હતો, અને મિત્રો ધ્રુવસેન બીજો છે હર્ષવર્ધનનો જમાઈ પણ હતો, હર્ષવર્ધનનો જમાઈ પણ હતો, એ પણ તમારે યાદ રાખવાનું રહેશે। ધ્રુવસેન બીજો મિત્રો પ્રતાપી શાસક હતો મિત્રો, અને બાણ ચલાવવામાં મિત્રો એક્સપર્ટ હતો, એ પણ યાદ રાખવાનું રહેશે। છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન છે, મૈત્રક શાસનનો અંત કોના દ્વારા થયો હતો? તો મૈત્રક શાસનનો અંત મિત્રો આરબોના હુમલા દ્વારા થયો હતો, અને છેલ્લો રાજા કોણ હતો? શિલાદિત્ય મિત્રો 7મો છે, શિલાદિત્ય 7મો એ આપણે જોઈએ તો છેલ્લો શાસક હતો મિત્રો, એ પણ યાદ રાખવાનું છે। કાસ્કીવાળી સ્ટોરી તમને યાદ હતી, એક કાસ્કી છે મિત્રો કાકુ વાણિયાને છોકરીની મિત્રો કાસ્કી, એના દ્વારા આપણે જોઈએ તો આનો નાશ થયો હતો એમ કહી શકાય, કારણ મુખ્ય એ હતું। 7મા નંબરનો ક્વેશ્ચન છે, રાષ્ટ્રકૂટોની રાજધાની કયા સ્થળે હતી? તો રાષ્ટ્રકૂટોની રાજધાની મિત્રો કયા સ્થળે હતી? તો ખેટક ખેડા આજુબાજુના વિસ્તારમાં હતી। 8મા નંબરનો ક્વેશ્ચન છે, ગુજરાતના ઇતિહાસમાં કયો કાળ સુવર્ણયુગ તરીકે ગણાય છે? તો ગુજરાતના ઇતિહાસમાં કયો કાળ સુવર્ણયુગ તરીકે ગણાય છે? તેમાં આપણો આન્સર છે સોલંકી યુગ। કયો યુગ? સોલંકી યુગ। આપણું સોલંકી યુગના પ્રથમ શાસક કોણ હતું? તો સોલંકી યુગનો પ્રથમ શાસક મૂળરાજ સોલંકી હતો, યાદ રાખવાનું રહેશે। મૂળરાજ સોલંકી મિત્રો યાદ રાખજો મિત્રો, કોણ તો? મૂળરાજ સોલંકી। મામા આપણે સામતસિંહની હત્યા કરીને મિત્રો તેણે આપણે જોઈએ તો સોલંકી યુગ, આપણે જોઈએ તો સોલંકી યુગ એટલે કે સોલંકી કાળની શરૂઆત કરી હતી। 9મા નંબરનો ક્વેશ્ચન છે, પાટણમાં ચાવડા વંશના શાસનનો અંત કોણે કર્યો હતો? તો મૂળરાજ સોલંકી દ્વારા કરવામાં આવ્યો હતો।
કોના દ્વારા? મૂળરાજ સોલંકી દ્વારા એનો શાસનનો અંત કરવામાં આવ્યો હતો. આપણે જોઈએ તો જે આપણે ચાવડા વંશનો અંત કર્યો હતો. ઉપર આપેલું છે મિત્રો. એનો સામતસિંહનો છેલ્લો રાજા હતો, એના મામા હતા. 10મા નંબરનો ક્વેશ્ચન છે, ગુજરાત નામ કયા શાસનકાળ દરમિયાન મળ્યું? તો મિત્રો સોલંકી યુગ દરમિયાન મળ્યું હતું. ક્યારે મળ્યું હતું? સોલંકી યુગ દરમિયાન મળ્યું હતું. 11મા નંબરનો ક્વેશ્ચન છે, પાટણમાં સોલંકી યુગની સ્થાપના ક્યારે થઈ હતી? તો પાટણમાં સોલંકી યુગની સ્થાપના ઈસવીસન 942માં થઈ હતી. ક્યારે થઈ હતી? ઈસવીસન 942માં મૂળરાજ સોલંકી દ્વારા કરવામાં આવી હતી. એ પણ તમારે યાદ રાખવાનું છે. મૂળરાજ સોલંકી કોના દ્વારા? મૂળરાજ સોલંકી દ્વારા આપણે ઉપર જોઈ શકીએ. પછી છે મોહમ્મદ ગઝનવીના સોમનાથ ચઢાઈ વખતે પાટણમાં કોનું શાસન હતું? તો પાટણમાં કોનું શાસન હતું? ભીમદેવ સોલંકીનું હતું. મોહમ્મદ ગઝનવી મિત્રો 1026માં મિત્રો આપણે જોઈએ તો આક્રમણ કર્યું હતું. ક્યાં? સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું. અને આપણે જોઈએ તો ભીમદેવ સોલંકી છે મિત્રો કંથકોટના કિલ્લામાં સતાયો હતો અને પાછળથી મિત્રો આક્રમણની યોજના બનાવી હતી. આ ક્યાં આવેલું છે? કચ્છમાં આવેલો છે કંથકોટનો કિલ્લો. પછી ભીમદેવ સોલંકી દ્વારા આપણે જોઈએ તો પથ્થરમાંથી નવું મંદિર બનાવવામાં આવ્યું હતું. એ પણ તમારે યાદ રાખવાનું રહેશે. પછી ભીમદેવ સોલંકી દ્વારા જ મિત્રો મોઢેરાનું સૂર્ય મંદિર બનાવવામાં આવ્યું હતું. એ પણ તમારે યાદ રાખવાનું રહેશે, મોઢેરાનું સૂર્ય મંદિર. પછી ભીમદેવ સોલંકીની યાદમાં જ મિત્રો આપણે જોઈએ તો ઉદયમતી દ્વારા પાટણમાં રાણકી વાવ બંધાવવામાં આવી હતી, જેને આપણે જોઈએ તો 2014માં વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે મિત્રો જાહેર કરવામાં આવેલ છે. 13મા નંબરનો ક્વેશ્ચન છે, વેડસી કયા જિલ્લામાં આવેલું છે? તો વેડસી છે મિત્રો તાપી જિલ્લામાં આવેલું છે. તાપી જિલ્લાનું મુખ્ય મથક છે મિત્રો વ્યારા છે. તાપી જિલ્લો મિત્રો 2007માં નવો જિલ્લો બન્યો હતો નરેન્દ્રભાઈ મોદીના સમયમાં, અને તાપી નદીના કિનારે આવેલું છે. પછી છે 14મા નંબરનો ક્વેશ્ચન, પ્રાચ્ય વિદ્યા મંદિર મિત્રો ક્યાં આવેલું છે? તો પ્રાચ્ય વિદ્યા મંદિર છે મિત્રો વડોદરામાં આવેલું છે. વડોદરા કઈ નદીના કિનારે આવેલું છે? વડોદરા આપણે ગયા લેક્ચરમાં જણાવ્યું હતું, વડોદરા વિશ્વામિત્રી નદીના કિનારે આવેલું છે. પછી છે ગીર ગઢડા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? તો ગીર ગઢડા તાલુકો છે મિત્રો એ ક્યાં આવેલો છે મિત્રો? સોમનાથ જિલ્લામાં આવેલો છે. એ પણ યાદ રાખવાનું છે. સોમનાથ જિલ્લો મિત્રો 2013માં નવો જિલ્લો બન્યો હતો. કોના સમયમાં? નરેન્દ્રભાઈ મોદીના સમયમાં નવો જિલ્લો બન્યો હતો. એ પણ તમારે યાદ રાખવાનું રહેશે. પછી આગળના ક્વેશ્ચન છે. પછી આપણે જોઈએ તો સંસ્કૃત, આપણે જોઈએ તો સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સોમનાથમાં આવેલી છે. ગુજરાતમાં કયું મેદાન પૂરના મેદાન તરીકે ઓળખાય છે? તો ગુજરાતમાં મિત્રો દક્ષિણ ગુજરાતના મેદાન છે પૂરના મેદાન તરીકે ઓળખાય છે. ત્યાં મિત્રો આપણે જોઈએ તો કઈ નદી? પૂર્ણા નદી છે. પછી દમણ ગંગા છે, ગુલાબી નદી તરીકે આ નદીને ઓળખવામાં આવે છે. દમણ ગંગા નદી છે મિત્રો, અંબિકા છે મિત્રો. તો મિત્રો આવી બધી નદીઓ છે મિત્રો. બીજી ઘણી બાકી નદી આપણે જોઈએ તો કોલક નદી છે. આ મિત્રો આપણે જોઈએ તો દક્ષિણ ગુજરાતના આપણે જોઈએ તો પૂરના મેદાન તરીકે આ નદીનો ઓળખવામાં આવતું હોય છે. 17મા નંબરનો ક્વેશ્ચન છે, નારાયણ સરોવર શિંકારા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો નારાયણ સરોવર શિંકારા અભયારણ્ય છે કચ્છ જિલ્લામાં આવેલું છે. કયા જિલ્લામાં? કચ્છ જિલ્લામાં આવેલું છે. કચ્છ જિલ્લાનું મુખ્ય મથક મિત્રો ભુજ છે. પછી ભુજમાં મિત્રો આયના મહેલ આવેલો છે. એ પણ તમારે યાદ રાખવાનું રહેશે. કચ્છમાં તો મિત્રો ઘણી વસ્તુ જાણવા જેવી છે મિત્રો. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા મિત્રો, એવું આપણે જોઈએ તો અમિતાભ બચ્ચને મિત્રો આપણે જોઈએ તો કાર્યક્રમ દરેક ડાયલોગ છે મિત્રો, એ તમને યાદ હશે મિત્રો. કચ્છ જિલ્લામાં આપણે જોઈએ તો માંડવી છે મિત્રો, માંડવી બીચ છે મિત્રો, એ પણ યાદ રાખવાનું છે. કચ્છમાં મિત્રો કંડલા બંદર આવેલું છે. અંજારમાં તો મિત્રો જેસલ તોરણની સમાધિ આવેલી છે. પ્રાગ મહેલ આવેલો છે. એ બધું જ મિત્રો યાદ કરતું રહેવાનું રહેશે ને આપણે કરાવતા રહીશું. 18મા નંબરનો ક્વેશ્ચન છે, વણાક બોરી અને કડાણા સિંચાઈ યોજના કઈ નદી પર આવેલી છે? તો એ મહી નદી પર આવેલી છે. વલસાડ કઈ નદીના કિનારે આવેલું છે? તો આપણે જોઈએ તો ઓરંગા નદીના કિનારે આવેલું છે. વલસાડ છે ઓરંગા નદીના કિનારે. નવસારી છે, નવસારી કઈ નદીના કિનારે? તો નવસારી છે એ પૂર્ણા નદીના કિનારે આવેલું છે. એ પણ તમારે યાદ રાખવાનું રહેશે. પછી છે આગળનો ક્વેશ્ચન 20મા નંબરનો ક્વેશ્ચન, નર્મદા નદી પર આવેલ સરદાર સરોવર બંધ દ્વારા કેટલા મેગાવોટ જળ ઉર્જાની પ્રાપ્તિ થાય છે? તો 1450 મેગાવોટ આપણે જોઈએ તો જળ ઉર્જાની પ્રાપ્તિ થાય છે. 21મા નંબરનો ક્વેશ્ચન છે, ગાંધીધામ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે?
તો ગાંધીધામ તાલુકો છે મિત્રો કચ્છ જિલ્લામાં આવેલો છે. કચ્છમાં બીજા આપણે જોઈએ તો અબડાસા છે, મિત્રો, મુદ્રા છે. પછી આપણે જોઈએ તો બીજો કયો તાલુકો માંડવી છે મિત્રો. પછી આપણે જોઈએ તો નખત્રાણા છે, રાપર છે મિત્રો. એવા 10 તાલુકા આવેલા છે. તમારે બધા યાદ રાખવાના રહેશે. ધીરે ધીરે તમારે બધું પાકું થઈ જશે. 22મા નંબરનો ક્વેશ્ચન છે ગીર પ્રાકૃતિક અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો ગીર છે મિત્રો આપણા રાષ્ટ્રીય ઉદ્યાન છે મિત્રો. રાષ્ટ્રીય ઉદ્યાન એને 1975માં જાહેર કરવામાં આવ્યું હતું. ક્યારે? 1975માં. અને આપણે જોઈએ તો ઈસવીસન 1965માં તેને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવેલ છે. 1000 બારી વાળો રાજમહેલ મિત્રો ક્યાં આવેલો છે? તો નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલો છે. ક્યાં? નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલો છે. યાદ રાખવાનું રહેશે. પછી છે આગળના ક્વેશ્ચન 24મા નંબરનો ક્વેશ્ચન છે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોર સમાજનું નૃત્ય કયા નામે ઓળખાય છે? તો બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરનું નૃત્ય છે મિત્રો એ મેરાયો તરીકે ઓળખાય છે. કેના તરીકે? મેરાયો તરીકે. અને સરખંડ અને ઝુંઝાળી મિત્રો વનસ્પતિમાંથી આપણે મેરાયો બનાવવામાં આવતો હોય છે. અને મિત્રો એ તમારે યાદ રાખવાનું રહેશે. રૂમાલ નૃત્ય છે એ મહેસાણાના ઠાકોરોનું છે. મુક્તેશ્વર બંધ કયા જિલ્લામાં આવેલો છે? તો મુક્તેશ્વર બંધ છે બનાસકાંઠા જિલ્લામાં મિત્રો સરસ્વતી નદી પર આવેલો છે. એ પણ તમારે યાદ રાખવાનું રહેશે મિત્રો. બનાસકાંઠા મિત્રો દાંતીવાડા ડેમ પણ આવેલો છે. પછી છે આગળનો ક્વેશ્ચન 26મા નંબરનો ક્વેશ્ચન કયા કલાકાર ગુજરાતના કલાગુરુ ગણાય છે? તો રવિશંકર રાવળને ગુજરાતના કલાગુરુ તરીકે ગણવામાં આવે છે. પછી છે રવિશંકર રાવળને આપણે શું કહીએ? રવિશંકર રાવળ મિત્રો આપણે જોઈએ તો કલા સંઘની મિત્રો સ્થાપના કરી હતી. ભાવનગરના વતની હતા. આપણે સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના તેના દ્વારા કરવામાં આવી હતી. પછી 27મા નંબરનો ક્વેશ્ચન છે વીર સાવરકરની સ્મૃતિમાં દર વર્ષે કયા સ્થળે અખિલ હિન્દ દરિયાઈ તરણ સ્પર્ધા યોજાય છે? ચોરવાડમાં યોજાય છે. ચોરવાડના મિત્રો નાગરવેલના પાન જાણીતા છે. 28મા નંબરનો ક્વેશ્ચન છે ગુજરાતમાં ન્યુક્લિયર પાવર સ્ટેશન ક્યાં આવેલું છે? તો કાકરાપાર ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે? કાકરાપાર ખાતે આવેલું છે. પછી છે 29મા નંબરનો ક્વેશ્ચન ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કયા વર્ષે થઈ હતી? તો ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના 1920માં કરવામાં આવી હતી. ક્યારે? 1920માં ગાંધીજી દ્વારા કરવામાં આવી હતી. એ પણ તમારે યાદ રાખવાનું રહેશે. અમદાવાદમાં મિત્રો આવેલ છે. ક્યાં આવેલ છે? અમદાવાદમાં. પછી છે નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનનું વડું મથક કયા જિલ્લામાં આવેલું છે? તો આણંદ જિલ્લામાં આવેલું છે. આણંદ જિલ્લામાં કઈ ડેરી? અમૂલ ડેરી આવેલી છે. આણંદ જિલ્લામાં અમૂલ ડેરી આવેલી છે. બીજી ડેરીઓ આપણે મહત્વની ડેરીઓ વિશે વાત કરી તો મિત્રો આપણે જોઈએ તો ચલાલા ડેરી અમરેલી છે. પછી આપણે જોઈએ તો ગોપાલ ડેરી છે, તો રાજકોટ છે. પછી દૂધધારા છે. દૂધધારા મિત્રો આપણે જોઈએ તો ભરૂચમાં છે. દૂધ સરિતા છે તો એ ભાવનગરમાં બીજી સર્વોત્તમ ડેરી છે. પછી દૂધસાગર છે. દૂધસાગર તો એ મહેસાણામાં છે મિત્રો, એ પણ યાદ રાખવાનું રહેશે. બનાસ ડેરી મિત્રો પાલનપુર ખાતે. સાબર ડેરી મિત્રો આપણે જોઈએ તો હિંમતનગર ખાતે, એ પણ તમારે યાદ રાખવાનું રહેશે. પછી આપણે જોઈએ તો આબાદ અઝોડ ને ડેરી મિત્રો મધુર ડેરી છે મિત્રો પોરબંદરમાં. સુદામા ડેરી છે, એ પણ યાદ રાખવાનું છે. સરહદ ડેરી છે મિત્રો માધાપર ડેરી કચ્છમાં આવેલી છે. પછી આપણે સુરતમાં સુમોલ ડેરી છે. તો મિત્રો આ હતા આપણા 30 અગત્યના ક્વેશ્ચનો મિત્રો. આ સિરીઝ મિત્રો ચાલુ રહેવાની છે, એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને બેલ આઇકન પણ દબાવી દેવું અને ટેલિગ્રામમાં પણ જોઈન કરી લેવું. તો મિત્રો આ વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.